નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું યુટ્યુબ ચેનલ જીટીયુ ટેક વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કેમેસ્ટ્રી વિષયમાં ટોપિક મેટલ્સ એન્ડ નોન મેટલ્સ વિશે અભ્યાસ કરીશું. આની પહેલાં પણ એક વિડીયો મેટલ્સ અને નોન મેટલ્સનો થઈ ગયો છે, જેમાં આપણે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ મેટલ એન્ડ નોન મેટલ જોયું છે. એનાથી આગળ વધતા આપણે આજે જોઈએ વોટ ઇઝ ધ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ મેટલ, એટલે કે મેટલની કેમિકલ પ્રોપર્ટી શું હોય છે, એટલે કે કેમિકલી એ કઈ રીતે રિએક્ટ કરે છે એના વિશે વાત કરીશું. તો ફર્સ્ટ, રિએક્શન ઓફ મેટલ વિથ ઓક્સિજન, એટલે કે કોઈ પણ મેટલ ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવે ત્યારે એ એની સાથે કેવો વ્યવહાર કરે છે, ત્યારે એની સાથે કેવું રિએક્ટ કરે છે એ વસ્તુ. તો અહીંયા લખેલું છે કે ઓલમોસ્ટ ઓલ મેટર કમ્બાઇન્સ વિથ ધ ઓક્સિજન ટુ ફોર્મ અ મેટલ ઓક્સાઇડ. ઇટ મીન્સ તમામ ધાતુઓ ઓક્સિજન સાથે મળીને મેટલ ઓક્સાઇડ બનાવે છે. આ સેન્ટેન્સ છે ને, ત્યાંથી જ એમસીક્યુ નીકળે. ઇટ મીન્સ પહેલાં જોઈ લઈએ, મેટલ પ્લસ ઓક્સિજન શું બનાવશે? મેટલ ઓક્સાઇડ. સિમ્પલ ક્વેશ્ચન પૂછાય કે મેટલ ઓક્સિજન સાથે રિએક્ટ કરી, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? તો નીચે આપેલું છે મેટલ ઓક્સાઇડ, આ તે ત્રીજું ચોથું. તો સિમ્પલ સેન્ટેન્સ છે, બરોબર. તો કે મેટલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેટલ ઓક્સાઇડ બનાવશે. તો આ થઈ ગઈ તમારી પહેલી કેમિકલ પ્રોપર્ટીઝ. બીજી જોઈ, જો મેટલ વોટર સાથે રિએક્શન કરશે તો, એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરશે તો metals react with the water and produce a metal oxide and hydrogen. મેટલ ઓક્સાઇડ તો ઉપરેય બને છે, નીચેય બને છે, પણ જ્યારે મેટલ એ વોટર સાથે રિએક્શન કરશે ત્યારે ખાલી મેટલ ઓક્સાઇડ નહીં, પણ મેટલ ઓક્સાઇડ સાથે હાઇડ્રોજન ગેસ પણ બનાવશે. એટલે લખેલું છે ધાતુઓ પાણી સાથે પ્રતિક્રિયા આપે છે અને મેટલ ઓક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરે છે. તો અહીંયા આપેલું છે મેટલ પ્લસ વોટર gives ધ મેટલ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન ગેસ. તો ખાસ બંને વચ્ચેનો તફાવત સમજજો, નકર કન્ફ્યુઝ થઈ જશો. જો ખાલી ને ખાલી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો મેટલ ઓક્સાઇડ જ બનાવે, અને જો પાણી સાથે પ્રક્રિયા કરશે વોટર સાથે તો મેટલ ઓક્સાઇડ તો બનાવશે પણ હાઇડ્રોજન ગેસ પણ આપશે. તો આ થઈ ગઈ બીજી કેમિકલ પ્રોપર્ટી. હજી ત્રીજી કેમિકલ પ્રોપર્ટી જોઈએ કે માની લો કે મેટલ્સ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે તો, એટલે કે એસિડ સાથે રિએક્ટ કરે તો આપેલું છે મેટલ રિએક્ટ વિથ ધ એસિડ ટુ ગીવ અ સોલ્ટ એન્ડ હાઇડ્રોજન ગેસ. એટલે કે ધાતુઓ એસિડ સાથે પ્રતિક્રિયા કરી એક તો આપશે ક્ષાર અને બીજું આપશે હાઇડ્રોજન ગેસ. એટલે કે બે વસ્તુ આપે, એક સોલ્ટ આપે, એક ક્ષાર આપે, અને બીજું શું બાય પ્રોડક્ટમાં પ્રોડ્યુસ કરશે? તો કે હાઇડ્રોજન ગેસ. તો એમાં આવું છે, મેટલ આવી ગયું, મેટલ પછી શું છે એસિડ સાથે કરશે, એક હશે સોલ્ટ અને એક હશે હાઇડ્રોજન ગેસ. તો આ થઈ ગયું તમારું ત્રીજી કેમિકલ પ્રોપર્ટીઝ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એના પછી તો કે રિએક્ટિવિટી ઓફ અ મેટલ એટલે શું? એટલે કે કોઈ પણ તમારું મેટલ છે એ પ્રક્રિયામાં કેટલું રિએક્ટ કરશે. તો એ રિએક્ટિવિટી ઓફ મેટલ શું છે? તમારું જે ડેમો પેપર આવ્યું ને એમાં તમારે કોઈ પણ મેટલની રિએક્ટિવિટીને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવાની હતી. તો આપણે એક કામ કરીએ, આખો ટેબલ જ જોઈ લઈએ તો ગમે તેવો ક્વેશ્ચન આવડી જાય. તો અહીંયા આપેલું છે એક આખો ટેબલ આપેલો છે, જેમાં તમને અહીંયા શું આપેલું છે? તો કે આ લાઈનમાં તમને આપેલા છે નેમ, અને આ લાઈનમાં તમને આપેલી છે સંજ્ઞા, એટલે કે સાઇન. એટલે કે પોટેશિયમને કે કહેવાય, સોડિયમને એને કહેવાય, કેલ્શિયમને સીએ કહેવાય, એન્ડ સો ઓન. હવે તમને જોતા જ ખબર પડી ગઈ હશે કે ભાઈ સાહેબે તો બે ભાગ પાડી દીધા છે. તો ઇટ મીન્સ આ જે મેટલ છે પોટેશિયમથી માંડીને છેક લેડ સુધી, તો આ બધા જ મેટલ છે ને, ધીસ મેટલ આર મોર રિએક્ટિવ ધેન હાઇડ્રોજન. હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન એને છે ને બેઝ તરીકે લઈ લીધો અને એવું નક્કી કર્યું કે હાઇડ્રોજન કરતાં વધુ રિએક્ટિવ કોણ છે? તો કે ભાઈ આ બધા મેટલ છે. તો હાઇડ્રોજન કરતાં ઓછા રિએક્ટિવ કોણ છે? તો કે આ નીચેના. ઇટ મીન્સ આ જે પણ મેટલ છે એ લેસ રિએક્ટિવ ધેન હાઇડ્રોજન છે. તો હવે સાંભળો,
એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો કે નીચેનામાંથી કયા મેટલ્સ હાઇડ્રોજન કરતાં મોર રિએક્ટિવ છે, તો આમાંથી કોક એક હોય, બાકી બધા આ હોય. સેમ ટુ સેમ વાઇઝ વર્સા ક્વેશ્ચન પૂછાય, લેસ કયો છે. અને માની લો કે ત્રીજો ક્વેશ્ચન પૂછાઈ ગયો, બરોબર, એટલે કે એવો ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ભાઈ તમને 3-4 નામ આપી દીધા અને એને તમારે ઉતરતા ક્રમમાં રિએક્ટિવિટી પ્રમાણે ગોઠવવાના છે. તો માની લ્યો પોટેશિયમ છે ને એ સૌથી બાદશાહ છે, એટલે એવું કહી શકાય કે સૌથી મોટો પોટેશિયમ છે, એની રિએક્ટિવિટી બહુ વધારે છે, પછી ડિક્રીઝ થઈ છેલ્લે ગોલ્ડની. હવે સિક્વન્સ યાદ રાખવું હોય તો તમે આ રાખીને જાઓ તો ગમે તેવો MCQ પૂછે કંઈ તકલીફ પડે ન પડે. તો આ છે રિએક્ટિવિટીનો સિક્વન્સ. ઉપર છે એ મોસ્ટ રિએક્ટિવ છે, જેમ તમે નીચે આવશો એમ રિએક્ટિવિટી ઘટતી જશે. તો આનો MCQ મિત્ર પૂછાશે જ, ખાસ જોઈને જાજો, ફાઇનલ છે. એના પછી છે કોરોઝન ઓફ મેટલ, બરોબર. કોરોઝન આપણે કોને કહીએ છીએ તો કે કાટ લાગવું, આપણી ભાષામાં શું થાય, કાટ લાગવું. તો કોને કહેવાય તો કે કોરોઝન ઇઝ ધ નેચરલ પ્રોસેસ છે. તમે બહાર લોખંડનો ટુકડો મૂકો તો તમારે કેવું નથી પડતું કે કોરોઝન થાય, એ ઓટોમેટિક જ થાય. ઇટ મીન્સ અ નેચરલ પ્રોસેસ છે, કુદરતી પ્રક્રિયા છે, ધેટ કન્વર્ટ અ પ્યોર મેટલ ઇન્ટુ ધ કમ્પાઉન્ડ લીડિંગ ટુ ડિગ્રેડેશન. એટલે એવું કહેવા માગે છે કે એ નેચરલ પ્રોસેસ છે અને એ ધીરે ધીરે મેટલને ડિગ્રેડ કરશે, બરોબર. જોઈએ, કાટ એ કુદરતી રાસાયણિક પ્રક્રિયા છે જે શુદ્ધ ધાતુને તેના સંયોજનમાં રૂપાંતરિત કરે છે, જેથી કરીને એ ડિગ્રેડેશન એટલે કે વિનાશ તરફ દોરી જાય છે. તમે જોયું હશે, ઘણા બધા તમે આવા ફોટા જોયા હશે. બીજું, એ કોરોઝન કરવામાં કોણ હેલ્પ કરે છે તો કે એર એટલે કે એક જાતનું ઓક્સિજન, અને મોઇશ્ચર એટલે એક જાતનું પાણી. એટલે કે વાતાવરણમાં રહેલું મોઇશ્ચર અને ઓક્સિજન એ મેટલ સાથે પ્રક્રિયા કરે અને તમને કોરોઝન કરે. ઇટ મીન્સ એ મટીરિયલને ખવાણ કરે. તો કાટ લાગવા માટે હવા, ઓક્સિજન અને ભેજની જરૂર પડે છે. સિમ્પલ MCQ અહીંથી બનાવો જ બની શકે. કાટ લાગવા માટે કયા પરિબળો જવાબદાર છે તો કે હવા અને ઓક્સિજન, બરોબર. હવા અને ભેજ કેવું હોય તો કે જો અહીંયા તમને ખીલી બતાવેલી છે, કાટ લાગેલી છે કે નહીં, આ બધો જ કાટ જ છે. આ છે કોપરનું કોરોઝન. એવું નહીં કે કોરોઝન આવું જ દેખાય, કોપરમાં આવું છે ને ગ્રીન ને વાદળી કલરનું દેખાય. તમે જોયો છો ઓલો કોપરનો તમારી પાસે ઓલો પાણી ચડાવવાનો તાંબાનો ઓલો હશે, બરોબર. તો એનાથી તમે એમાં તમે ઘણી બધી વખત કોરોઝન આવું જોયું હોય. તો આ પ્રકારનું તમને કોરોઝન જોવા મળે. હવે ભાઈ મારે કોરોઝન આવે છે, એ કોરોઝન ન થવા દેવું હોય તો કંઈક એવો ઉપાય કરું તો એના ઘણા બધા રસ્તા છે. પ્રિવેન્શન ઓફ રસ્ટિંગ અથવા આપણે એને કહી શકીએ કોરોઝન. તો પેલું છે પેઇન્ટિંગ. ભાઈ માનો કે તમારી પાસે લોખંડનો દરવાજો છે, કલર કરી નાખો, એશિયન પેન્ટ કરી નાખો. એટલે કે આ પ્રમાણે તમે કોઈ પણને કલર કરી નાખશો ને તો શું થશે તો કે ભાઈ હવા અને મોઇશ્ચર છે ને એ મેટલ આરે પ્રક્રિયા જ નહીં કરે, ત્યાંથી અટકી જાય, વચ્ચે પડ આવી જાય, તો કોરોઝન ન થાય. બીજું છે ઓઇલિંગ. તમે જોયું હશે કે આવા ગિયર્સ હોય તમારા એન્જિનમાં, એ ઓઇલમાં રાખવામાં આવે. કેમ તો કે એક તો વિયર ઓછું થાય, ઘસારો ઓછો થાય, અને બીજું કોરોઝન ન થાય. પછી ત્રીજું છે ગ્રીસિંગ. ઘણી બધી જગ્યાએ ઓઇલની બદલે શું કરે તો કે આવું ગ્રીસ લગાડતા હોય, બરોબર. તો ઓઇલિંગ પણ ચાલે, ગ્રીસિંગ પણ ચાલે. એના પછી છે ગેલ્વેનાઇઝ. તમે આવા 90 ડિગ્રીના એલ્બો જોયા હશે, એને ગેલ્વેનાઇઝ કરે, એટલે કે એમાં ગેલ્વેનાઇઝનું ઉપર પડ ચડાવે. તો એ પડ શું કામ કરશે તો કે મેટલને ને એટમોસ્ફિયરને પ્રક્રિયા નહીં કરવા દે. તો આવું ગેલ્વેનાઇઝિંગ પણ કરી શકાય. એના પછી છે ક્રોમ પ્લેટિંગ. તો આમાં જો ક્રોમ પ્લેટિંગ કર્યું છે આપણે, ખબર છે બાઇકના આવા સાયલેન્સર આવે, તો એ સાયલેન્સરમાં શું છે તો કે ક્રોમનું પ્લેટિંગ કરેલું છે, એટલે એમાંય કાટ ન લાગે. જેમ ગેલ્વેનાઇઝ કર્યું એમ ક્રોમ પ્લેટિંગ કર્યું. પછી એક એનોડાઇઝિંગ છે, બરોબર. એટલે કે આ એનોડાઇઝ કરેલા છે, એક પ્રક્રિયા આવે છે મિકેનિકલની, જેથી કરીને તમે કાટ ન લાગે. અને એક છે એલોઈંગ, એટલે કે તમે તમારા મેટલને બીજા મેટલ જોડે એવી રીતે ભેળવો કે એમાં કાટ લાગવાનો ગુણ જ જતો રહે. તો આ બધા એવા રસ્તા છે વિદ્યાર્થી મિત્રો કે જેના કારણે તમે કાટ લાગતો અટકાવી શકો છો. હવે માની લ્યો કે આમાંથી તમને MCQ પૂછવો હોય તો એવું પૂછે કે નીચેનામાંથી કયા એવા રસ્તા છે કે જે પ્રિવેન્શન ઓફ રસ્ટિંગ અથવા પ્રિવેન્શન ઓફ કોરોઝન કરે. તો આ રસ્તામાંથી કોઈ પણ એક આપ્યો હોય તો તમે એને ટીક કરી શકો કે ન કરી શકો. તો બહુ ઇઝી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કેવા જાતના ક્વેશ્ચન પૂછાઈ શકે. કદાચ માનો કે એક આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો, ધ એરેન્જમેન્ટ ઓફ કોપર, ટીન, લેડ એન્ડ મર્ક્યુરી. શું કરવાનું છે?
એકોર્ડિંગ ટુ ધ રિએક્ટિવિટી સિરીઝ એને એરેન્જ કરવાના છે. એટલે કે ભાઈ તાંબુ, ટીન, સીસુ ને મર્ક્યુરી છે એને એવી રીતે ગોઠવો કે એની રિએક્ટિવિટી ઘટતી જાય. હમણાં મેં તમને કીધું હતું આવો ક્વેશ્ચન પૂછાય, પણ આવું આવડે ક્યારે? આખો ટેબલ આવડતો હોય ત્યારે. તો જુઓ તમે અહીં જોશો તો ટીનની વધારે છે, એના પછી લેડ છે, એના પછી કોપર છે, એના પછી મર્ક્યુરી છે. તમે ટેબલ જોશો તો ટીન આ ત્રણેય કરતાં ઉપર છે, આ બંને કરતાં લેડ ઉપર છે, મર્ક્યુરી કરતાં કોપર ઉપર છે, અને એનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. બરોબર? તો આવા ક્વેશ્ચન પૂછાય તો તમને સારામાં સારી રીતે આવડી શકે. તો આ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. અમારા આગામી પણ તમે કેમેસ્ટ્રીના વિડીયો ખાસ જોજો, જેથી કરીને તમે આઈ થિંક 20 કે 22 માર્ક શ્યોરલી લઈ શકો. થેન્ક યુ.